પોપટ જોડાઈ ગયા છે અમારી સાથે। કણકોટ એન્જિનિયરિંગ કોલેજમાં જે મતગણતરી અત્યારે શરૂ થવાની છે, ગણતરીની મિનિટો જ બાકી છે હવે। અંકિત, શું માહોલ તમને જોવા મળી રહ્યો છે? શું કાર્યકર્તાઓ પાર્ટીઓના જોવા મળ્યા છે કે કેમ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સૌથી મોટી હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક એટલે કે રાજકોટ, અને ત્યારે રાજકોટ લોકસભા બેઠક માટેની જે મતગણતરી છે તે સરકારી એન્જિનિયરિંગ કોલેજ જે કણકોટ ખાતે આવેલી છે, ત્યાંના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। હાલ 6:22 થઈ છે, બરાબર 8 વાગે મતગણતરી છે તે ખાસ કરીને શરૂ કરવામાં આવશે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર જે પ્રભવ જોશી છે થોડીક વાર પૂર્વે જ અહીં આવી પહોંચ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો મતગણતરી માટે 1500નો સ્ટાફ છે તે વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવ્યો છે। સાથોસાથ 650 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ જવાનો છે તે પણ હાલ અત્યારે બંદોબસ્તમાં હાજર જોવા મળી રહ્યા છે। કુલ 149 રાઉન્ડમાં 12.73 લાખ મતની ગણતરી છે તે કરવામાં આવશે। સૌથી વધુ જે 28 રાઉન્ડ છે તે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા એટલે કે રાજકોટ વિધાનસભા ક્ષેત્ર 71, અને સૌથી ઓછા જે રાઉન્ડ છે તે રાજકોટ દક્ષિણ વિધાનસભા એટલે કે રાજકોટ 70 બેઠક ઉપર 17 રાઉન્ડની અંદર આ મતગણતરી છે તે યોજાશે। ખાસ કરીને રાજકોટના ટ્રેન્ડની જો વાત કરવામાં આવે તો અંદાજિત 12:30 વાગ્યા 1 વાગ્યા આસપાસ છે તે નક્કી થઈ જશે કે આખરે રાજકોટ લોકસભા બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાસે જ રાખી છે કે 2009નું પુનરાવર્તન છે તે રાજકોટની અંદર થવાનું છે। આમ 12:30-1 વાગ્યા આસપાસ આ બાબતનું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે કે આખરે 2009 એટલે કે કુંવરજી બાવળિયા ખાસ કરીને છેલ્લે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહીંયા જીત્યા હતા, ત્યારે 2024માં પરસોત્તમ રૂપાલા છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તે જાળવી રાખે છે કે કેમ, અથવા તો પછી 2009 વાળી થાય છે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। ચોક્કસ ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો આ વખતે ક્ષત્રિય આંદોલનનું જો કોઈ એપી સેન્ટર રહ્યું હોય તો તે રાજકોટ હતું। ચોક્કસ રાજકોટથી આ અગનજવાળા છે તે શરૂ થઈ હતી, અને આ અગનજવાળા છે તે સૌરાષ્ટ્રની તમામ સીટ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરતી પણ જોવા મળી હતી। જી અંકિત, આપ મારી સાથે જોડાયેલા રહેજો, સતત અપડેટ આપની પાસેથી લેતા રહીશું। તો ખાસ દીપા અહીંયા દર્શકોને જણાવી દઈએ કે 6:30 વાગવાની તૈયારી થઈ ગઈ છે, અને અમે ન્યૂઝ 18 ગુજરાતી લગાતાર તમામ લોકસભા સીટ પરથી સચોટ અને સૌથી ઝડપી પરિણામ આપના સુધી પહોંચાડશે। ગુજરાતની 25 બેઠકો પર શું તૈયારીઓ થઈ રહી છે, મતગણતરીમાં સૌથી પહેલો રાઉન્ડ કોના ફેવરમાં જઈ રહ્યો છે એ પણ આપણે બતાવીશું, કારણ કે હવે મતગણતરી શરૂ થવાને ફક્ત થોડા જ કલાકની વાર છે, માત્ર 1 થી 1.5 કલાકની વાર છે। 8 વાગે મતગણતરી શરૂ થશે અને સચોટ પરિણામની ન્યૂઝ 18 ની ગેરંટી છે। મતગણતરી શરૂ થશે, એક રાઉન્ડ જ્યારે પડશે ને તો તમને ટેલી મારફતે એ તમામ રાઉન્ડની જાણકારી આપીશું અને સચોટ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળે તમને, એની માટે જ અમે ખાસ વ્યવસ્થા કરી છે। અમે ગેરંટી આપી રહ્યા છીએ તમને કે ન્યૂઝ 18 ગુજરાતી એ તમે સવારથી 6 વાગ્યાથી સ્વિચ ઓન કરી લેજો, અને એટલે સતત અમે કહેતા પણ આવ્યા છીએ દર્શકોને કે આખરે ન્યૂઝ 18 ગુજરાતી કેવા પ્રકારની તૈયારીઓ કરી છે તમારી માટે, કારણ કે તમે છો એટલે અમે છીએ। તમને તમામ વિશ્લેષણ, તમામ માહિતી અમે પહોંચાડી શકીએ એટલે જ અમારા સતત પ્રયત્નો રહ્યા છે। બિલકુલ, અને 51 પાર્ટીના 8,391 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થવાનો છે। ગુજરાતની લોકસભાની જે 25 બેઠકો છે તેમાં વીવીઆઈપી બેઠકો પણ છે, જેમાં કેન્દ્રીય મંત્રીઓની શાખ દાવ પર લાગેલી છે, અને જે રીતે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા અને એમાં ઇન્ડિયા ગઠબંધનના જે નેતાઓના દાવાઓ હતા એમાં કેટલી સચ્ચાઈ છે એ પણ થોડી જ વારમાં સ્પષ્ટ થઈ જશે। તમામ લોકોને કદાચ રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય જે ઉમેદવાર છે, કારણ કે ઘણા લોકોને એવું હશે કે કદાચ ક્ષત્રિય આંદોલનની કોઈ અસર તો જોવા નહીં મળે, ક્યાંક થોડા માર્જિનથી કદાચ હારજીતનું ફેક્ટર તો નહીં બની જાય કોઈ સીટ ઉપર। ખાસ કરીને બનાસકાંઠા અને આણંદ આ 2 સીટ જ એવી હતી કે જેને લઈને સૌથી વધારે ચર્ચાઓ થઈ। તો મતગણતરી શરૂ થવાને ફક્ત ગણતરીના કલાકો બાકી। થોડી વારમાં રૂપાલા મતગણતરી કેન્દ્ર પર આવવાના છે, ખાસ તો ભગવાનના દર્શન કરી અને તેઓ આજે મતગણતરી કેન્દ્ર પર પહોંચશે થોડી જ વારમાં, કારણ કે રાજકોટની સીટ દીપા સૌથી વધારે ચર્ચિત રહી। આમ તો રાજકોટ ભાજપનો બેલ્ટ છે, જીતે છે ભાજપના ઉમેદવાર ત્યાં, પણ સૌથી વધારે આ બેઠક ચર્ચામાં રહી હતી। અમારી સાથે ગાંધીનગરથી ગીતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જાણકારી લઈએ। ગીતા, હાઈ પ્રોફાઇલ સીટ ગાંધીનગર, અને અહીં તો ગૃહમંત્રી અમિત શાહ પોતે ચૂંટણી મેદાનમાં છે, કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? શું કાર્યકર્તાઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસના?
જી બરોબર 8 કલાકે ગાંધીનગર લોકસભા બેઠક પર મતગણતરીનો પ્રારંભ થશે. હજુ સુધી જ્યાં સુધી કાર્યકર્તાઓની વાત છે, કાર્યકર્તાઓ અહીંયા ઉમટ્યા નથી, પરંતુ જેમ જેમ રાઉન્ડ પૂરા થતા જશે, લીડ વધતી જશે, તે અનુસાર કાર્યકર્તાઓ અહીંયા આવવા માંડે તેવી એક સંભાવના છે. જોકે રાજકોટ દુર્ઘટનાને પગલે કોઈપણ પ્રકારની ઉજવણી પર ભાજપે રોક લગાવી છે, એટલે કોઈ પ્રકારની ઉજવણીનો માહોલ નહીં જોવા મળે, પરંતુ સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ સીટ ઉપરથી ઉમેદવાર છે, એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે, એટલે કાર્યકર્તાઓ તેમની ખુશી વ્યક્ત કરવા માટે ચોક્કસ આવશે. આ ભાજપ માટે ખૂબ જ સેફ સીટ છે. માત્ર અહીંયા કેટલી લીડ સાથે અમિત શાહ જીતે છે તેના પર જ સૌની નજર હશે. ભાજપનો પ્રયાસ રહ્યો હતો કે ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રથી જીતે, અને એ જ પ્રયાસો અત્યાર સુધી હતા. જી ગીતા, ખાસ તો 5 લાખની લીડની જે વાત છે, બીજેપી હંમેશા કહેતું રહ્યું છે કે મોટા ભાગની સીટ ઉપર 5 લાખથી વધુની લીડ સાથે જીતશે. તો એમાંની આ એક ગાંધીનગર બેઠક એવી લાગે છે કે જ્યાં 5 લાખથી વધુની લીડ બીજેપી કાઢી શકે છે. આ અંગે આપનું શું કહેવું? જી બિલકુલ એવું લાગે છે. 5 નહીં, પરંતુ પ્રયત્નો એવા છે ભાજપના કે 8 લાખની લીડ સાથે અમિત શાહ ગુજરાતની સૌથી વધુ લીડ ધરાવતી સીટ તરીકે આ બેઠક પરથી ઉભરી આવે તેવી એક કાર્યકર્તાઓને જે પ્રકારે અંદર ખાને સૂચના આપવામાં આવી હતી, જે પ્રકારના ભાજપના પ્રયત્નો હતા, તે એ હતા કે કેન્દ્રીય ગૃહપ્રધાન એ સૌથી વધુ લીડ સાથે જીતે, એટલે 5 લાખથી ઉપરની લીડની આ બેઠક પરથી ચોક્કસપણે સંભાવના છે. જી ગીતા, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો થોડી જ વારમાં મતગણતરી શરૂ થવાની છે અને પરિણામો સૌથી પહેલા સૌથી ઝડપી આપના સુધી અમે પહોંચાડીશું વિધાઉટ બ્રેક. થોડી જ વારમાં રૂપાલા રાજકોટ મતગણતરી કેન્દ્ર પર પહોંચવાના છે અને થોડી જ વારમાં મતગણતરી જ્યારે શરૂ થશે ત્યારે પહેલી તસવીર અમે આપને બતાવીશું, કારણ કે જે બેલેટ પેપર અને પહેલો રાઉન્ડ શરૂ થશે ત્યારે આ રાઉન્ડ કોના ફેવરમાં જઈ રહ્યો છે એ આપણે બતાવીશું. હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો, પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટના ભાજપના ઉમેદવાર છે, કેન્દ્રીય મંત્રી છે, થોડી જ વારમાં તેઓ મતગણતરી પર પહોંચવાના છે. પોતાના નિવાસ સ્થાને તેમણે પહેલા પૂજા અર્ચના કરી અને હવે થોડી જ વારમાં તેઓ ગાડીમાં રવાના થશે મતગણતરી કેન્દ્ર પર. પંકજ, રાજકોટની આ જે સીટ છે, ભલે ભાજપનો ગઢ રહ્યો હોય, પરંતુ તેણે જ ધબકારા વધારી દીધા હતા ભાજપના, અને હજુ પણ એવો જ માહોલ અંદર ખાને તો જોવા મળતો હશે. બિલકુલ બિલકુલ.